પૂરગ્રસ્તોની સહાય માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. સુરત. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ખાડીપૂર બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે અને રાહત કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન અસરગ્રસ્ત રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન ઝડપી પૂર્ણ કરવા તેમજ રાહત કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા પૂરગ્રસ્ત નાગરિકોની સાથે મજબૂતીથી ઊભી છે અને દરેક અસરગ્રસ્ત પરિવાર સુધી જરૂરી સહાય પહોંચાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે વિસ્તારવાર મોડલ ઓફિસરો અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત ન રહે. કોઈપણ પરિવારને ચિંતા કરવાની જરૂર નથી, દરેક સુધી સરકારની સહાય પહોંચશે, એમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ભારે વરસાદ અને ખાડીપૂરની સ્થિતિ અંગે નિષ્ણાતોની ટીમ દ્વારા અલગથી સમીક્ષા કરવામાં આવી રહી છે. વરસાદ અને પૂર સંબંધિત વિગતવાર માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવશે, તેમ પણ બેઠકમાં જણાવાયું હતું. અત્યાર સુધીમાં 3,300થી વધુ અસરગ્રસ્ત લોકોને કેશ ડોલ અને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું. રાજ્ય સરકારે રાહત, પુનર્વસન અને પુનઃસ્થાપનની કામગીરીને વધુ વેગ આપવા તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે દર વર્ષની સમસ્યા છે. ગયા વર્ષે એક કમિટીની જાહેરાત થઈ હતી, એક પણ બેઠક થઈ નહીં, પરિણામે આજે આપણા બધાની સામે છે. એ બાબતે એ દિશામાં કંઈ ગંભીરતાથી આગળ કામ થશે? જે ગંભીર વિષય છે અને આ વખતનું જે પાણી ભરાયું છે એ પાણી ભરાવાનું કારણ એ 4 કલાકની અંદર કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, સાથે ઉપરવાસથી ખાડીપુરના માધ્યમથી કેટલું પાણી આવ્યું છે તેના માટે બી ટીમ આવી છે અને એનું એક રિવ્યૂ ચાલે છે. કાલ સાંજ કાં તો પરમ દિવસ સુધી એકવાર ડિટેલ રિપોર્ટના પછી હું તમને એની બી માહિતી આપીશ. અત્યાર સુધી કેટલા લોકોને કેશ ડોલ આપવામાં આવી છે? કેશ ડોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે. આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે. આજે સાંજે કલેક્ટર શ્રી તમને એક્ઝેક્ટ આંકડો આપશે, પરંતુ શહેરમાં કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેશ ડોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલાં થયું હોય ત્યાં પહેલાં પહોંચ્યું હોય, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈક સોસાયટી તક પહોંચતા આજ સાંજ બી થઈ જાય, કાલ સવાર બી થઈ જાય, પરંતુ તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને 9,800નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજ સુધી એ તો આપવાના જ છે, પણ એ 15,000 થાય, 20,000 થાય, 12,000 થાય,
કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી. પોતપોતાના વિસ્તારના જે નોડલ ઓફિસરના જે યાદી છે એ યાદી આજે તમને લોકોને બી આપવામાં આવશે, જેથી તમને બી ક્યાંય બીથી માહિતી આવે તો આપ બી એ લોકોને આપી શકો, જેથી એ લોકોને મદદગાર થઈ શકાય. પણ તમામ લોકોને ઘરવકરી અને કેશડોલ આપવામાં આવશે. હર્ષભાઈ, બે કમિટીને સર્વે કરવા માટે જણાવવામાં આવ્યું હતું, એગ્રો અને તેમનો સર્વે પૂર્ણ થઈ ગયું છે. એમનો સર્વે બી મોટા ભાગે આપણે એક ઓનલાઈન વ્યવસ્થા બી કરી છે કે જેના કારણે કે કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી અગર કોઈ ગુને ના પહોંચી શક્યો હોય અને કોઈ વ્યક્તિએ ફિઝિકલી એનો રિપોર્ટ ના કરાવ્યો હોય તો ઓનલાઈન વ્યવસ્થા બી આપણે એના માટે કરી રહ્યા છે, જે આજે સાંજ સુધી એ બી લિંક જનરેટ થઈ જશે અને એ જ વેબસાઇટ પર તમામ લોકો જ્યાં પોતે ફિઝિકલ સર્વે માટે સરકારીની ટીમ ના પહોંચી શકી હોય તો એને ખાલી એ વેબસાઇટ પર જઈને એનો ફોટો અને ત્યાંની પરિસ્થિતિ અંદર લખી શકે, જેથી સરકારી ચોપડે આવી જાય અને એને બી મદદ આપણે પહોંચાડી શકીએ. એ લોકોને બી સંપૂર્ણ હમણાં જે આખો કલેક્ટરશ્રી દ્વારા એનું સંકલન ચાલી રહ્યું છે અને આજે 4 વાગ્યા સુધી ફાઇનલ આંકડો જે કંઈ લોકો કોઈક વીજળી પડવાના કારણે, કોઈક પોતાનું વ્હીકલ લઈને પાણીમાં જતા હોય ને પાણીના પ્રવાહની અંદર કોઈ ફસાયું હોય ને મૃત્યુ પામ્યા હોય, એ તમામ લોકોનું એક આંકડો એ આજે સાંજે 4 વાગે કલેક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. કોઈ બી ઉદ્યોગ, કોઈ બી વેપાર, કોઈ બી પ્રકારનું નુકસાન, ઔદ્યોગિક તમામ સર્વે માટે આ વેબસાઇટની અંદર પોતપોતાની દુકાન હોય, પોતપોતાનો નાની વ્યવસ્થાઓ હોય કે મોટી કંપનીઓ હોય કે નાના ખાતા ચલાવતા હોય, આ તમામ લોકોને પોતપોતાના વ્યવસાયના ટર્નઓવર પ્રમાણે, જીએસટીના ટર્નઓવર પ્રમાણે અને પોતાને જે નુકસાન થયેલું હોય એ તમામની ડિટેલ આ વેબસાઇટની અંદર એ પોતે નાખી શકે છે અને તમામ લોકોને સરકાર, આ રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંપૂર્ણ રીતે તમામ લોકોના નુકસાનમાં સાથે ઊભા રહેવા માટે જ છેલ્લા 3 દિવસથી આ બધી જ કામગીરી ચાલુ છે. મોટી આજે સાંજ સુધી સંપૂર્ણ આંકડાઓ તૈયાર થઈ ગયા પછી આની બી જાહેરાત કરી લેવામાં આવશે.